અમદાવાદમાં રસ્તો બેસી જવાનો અને ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં નબળી કક્ષાનો રસ્તો હોવાથી ટ્રકનું ટાયર ફસાયું। વાસણા એપીએમસી તરફ જવાના રસ્તા પરના આ દ્રશ્યો છે, જેમાં જોઈ શકાય છે કે રસ્તા પર ખાડો પડ્યો, જેમાં ટ્રકના પાછળના ભાગનું ટાયર ફસાઈ ગયું। જો કે ટ્રક રસ્તા પર ફસાયેલી રહેતા અને અડચણરૂપ થતા વાહન ચાલકો પણ પરેશાન થયા। જો કે રસ્તો બનાવવામાં વપરાયેલા મટીરીયલને લઈને પણ સવાલો ઊભા થયા છે। અમદાવાદ શહેરમાં વરસાદની મોસમમાં ભૂવા પડવા અથવા તો રસ્તા બેસી જવાનો સિલસિલો યથાવત છે। હાલ છું જીવરાજ પાર્ક વિસ્તારમાં। જીવરાજ પાર્કથી એપીએમસી મેટ્રો સ્ટેશન તરફ જવાના રસ્તે બરાબર આપ જોઈ રહ્યા છો મેટ્રો પિલ્લર નંબર 45થી આગળ એક ટ્રક હતો। ટ્રક એક દુકાનમાં માલ સામાન ઉતારી રહ્યો હતો। એ દરમિયાન ટ્રકના પાછળના હિસ્સાનું ટાયર જમીનની અંદર એટલે કે રસ્તાની અંદર ઉતરી ગયેલું જોવા મળી રહ્યું છે। નબળી કક્ષાનું કામગીરી કરવામાં આવી હોવાની સ્પષ્ટ સાબિતી આપી રહ્યું છે, કેમ કે આ રસ્તા પર તમે જુઓ કે એક તરફનું જે ટાયર છે, જમણી તરફનું ટાયર નીચે બેસી ગયું છે, જેના કારણે ટ્રક ગઈકાલ રાતનો અહીં જ યથાવત છે। મુખ્ય રસ્તો છે, એના કારણે તમે જોઈ રહ્યા છો કે જો આ ટ્રક આમને આમ યથાવત રહે છે તો વાહન ચાલકોને પણ તેની સીધી અસર જોવા મળી શકે છે, કેમ કે અમુક હિસ્સો છે એ રસ્તો પણ આ ટ્રકે બ્લોક કરી નાખ્યો છે, કેમ કે અહીંયાથી ટ્રક બહાર નીકળી શકે એવી પરિસ્થિતિમાં નથી, જેના કારણે વાહન ચાલકોએ પણ પરેશાન થવાનો વારો આવી શકે છે। એટલે પહેલી ઘટના નથી। આ પ્રકારે ભૂતકાળમાં અને પાછલા દિવસોમાં અનેક આવા કિસ્સા સામે આવી ચૂક્યા છે કે જ્યાં ભૂવા પડ્યા હોય અથવા તો આ પ્રકારે વાહન ચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો હોય, કેમ કે નબળી કક્ષાના રસ્તા હતા, એના કારણે વાહનો નીચે બેસી જવા, ટાયર બેસી જવા એ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે। અને ફરી એકવાર જીવરાજ પાર્ક વિસ્તારમાં આ ટ્રકનું ટાયર નીચે બેસી ગયો હોવાની તસવીર સામે આવી રહી છે, જેના કારણે જે કામકાજ કરવામાં આવ્યું હતું રસ્તાનું, એની ગુણવત્તાઓ પર સવાલ ઊભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન કુણાલ ભાવસર સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ।